પેપ્સી આઈ પેપ્સી બરાબર જે પેપ્સી લાલ ને પીરી ને ધોરી ને બધા કલરની પેપ્સી. અલે મારે આ તો શોભલો છે લ્યા. અલે શોભલા મારે તી હારું કોમ્પ્લીટ થયા તમરુબા હા જોયા ઓય પણ મારે તી કુદા તે વેપાર હારો કરે છે લ્યા. પેપ્સી પેપ્સી હા પેપ્સી જતે હું હારું કહું છું ઓલા પૈસામાં ઓલા કેટલા દારામાં આવું છું લ્યા. દાડામાં આખા દરનો વેચો છે તો કેટલા પૈસા હોભર્યા હોભરતા નહીં પણ હા કે છે જો મેર આવે ને તો રોજનો તો 1500 રૂપિયાનો દાડો પડે આપણો. હા હા મોક લાગમ પાસંગ એવું કોક હોય ને હોવા તો યા 3-4 ને 100,000 જેવું થઈ જાય. હે હવ મારે ચાલતા હા ફાયદો જ છે. હા ફાયદો મારે અને આ સાયકલિંગ ફરવાનું પીપળું વગાડવાના વગાડે પણ ઘંટી વગાડવાનું કઈ ને હા 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 છોકરા આવું છોકરો આવવા અરે છોકરા વાત થઈ ગયો હોય ડમરુબા હા પણ છોકરો ઘેર ને આમ તો રહ્યો ને તે થોડું નુકસાન પડે મારે યાર. પણ મારું કરતું તો છોકરો બગાડ નહીં કરી ને સોમલા લે ના ડમરુબા એવું નહીં કરી યાર. છોકરો બગાડતો નહીં ને મારું હેડે છોકરો નું હેડે નહીં યાર. ના ઓમ તો તાર કે મારે ખરું હું કાઢતો ભઈ નાખશે ઓમ ખોટું નહીં કર્યું ઓમ મારે પણ પછી યાર આ ધંધો તો તી અને આ બધી બધા કલરની પેપ્સીઓ જોયું તમે મને લાગે કે ફ્યાલ છે હું જોઉં સાયકલ તો પકડો લાય લે પકડું લે જો હા 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 મારે છે કે નહીં મારે એમ નહીં છે કે નહીં મારે હા ઘડી મદન હા પૈસા એના સુધી દરી પેલા આવતા હેડો હા 2 રૂપિયા વાતો ચા તો ચાખવા લે છો સીધા આખવાનો બાકવાનો પૈસા ના હોય ચાખવા ના પૈસા કોડા જાવ ભાઈ ના હોય યાર. અરે આ પેલું પુષ્પાની કહેતા હા ધંધા में મજાક નહીં ધંધા में મજાક નહીં મારું કામ મને તારે ચાખવાનું છે કીધું કે હું કેટલા તાર ચાખું ચાખવા તે હું ટાઈમ જતું ગોગ્રામ ચાહા છે કુદી હા પણ તું કઈ પૈસા લાવો કે જો તાના હું કોદા આવતા ને પાછા આમ પેપ્સી લેવા ના ના આ તો આને પણ ધંધો આમ તારો છો મારે ગમે પણ મારે મેં આ તાર શીખવાડું કોકને સારું હોય ધંધો સુધરી તો કરે તો અરે હા ખબરો હા. આ તે ફાયદા હા મારે તમને ખબર આ ના ના કોણ તો તે સારું કામ લીધું અરે મારે ધંધો તો કોઈ કરવો પડશે પેપ્સી તો હું વાંચતો નથી કોઈ તારે આપનું પેપ્સી કે મારી હતી પેપ્સી આવી પેપ્સી બધા કલરની 12 કલરની પેપ્સીઓ લઈને આજ તો આવ્યું પણ કોઈ છોકરો દેખાતો નહીં કોઈ મોટો દેખાતો નહીં તાપનું બુદ્ધિ બધું ઘીચો કું મને પણ ધંધો તો મારે જબરો ધંધો છો કે હા ધંધામાં મારે કમ્પ્લીટ ધંધો હાથમાં આવ્યો છે હવે હું આપણે મગજને ભેગો હતો ને તે કહું કે આપણે મોકલજે વડોદરાને કારણ કે અમુક ભેગો થયા અને અમારા ભેગો છે કોઈક માતાની રજા બધા લઈ અને હું એ સાઈઝમાં ધંધો કરું પાછું કારણ કે અમારા સાઈઝમાં કોઈક મળશે તો ખરું અત્યારે ઉનાળાની સાઈઝ આવું પીવાય ખરું ના ના કોને પણ મારે ધંધો તમે મારો ના અરે તો મારે દારૂ ને પાછો અને મારે સુધરી ગયો છે ખરેખર તમે સુધર્યું આવે હા તો જબ કશા નહીં મારે એવો સુધર્યો છે સારું કોમ થઈ ગયું મારે આવું કામ કરાવું જ છે યાર કેમ કે ખબર આ તમાકુ મવાક લઈ લઉં ને એટલે પછી હું ચાલુ કરાવું સમજ્યા બરોબર તો કે આમ કંટાળો આવી ગયો છે તે કહો પણ ઘર તો બનાવવું જ પડે ને યાર બનાવું પડે તાને. અરે યાર તું તો બોલતા આવક નહીં હારતું તું તો તાન કેમ આવું બોલું છું યાર આ તો જાન જોઈએ તને ઓટલા હોય છો ને અલ્યા પણ બપોરે ઘડી લાઈટ નહીં તે ઘડી આવીને બેઠા લાઈટ નહીં તાને તો અમાર તો પંખો ચાલુ છે તાર અમારા ફીડર બગડ્યું છે કેમ તમે છે કોઈ ઘડી બેસી એટલે એવું એક કાઢી મેલ્યા હોત તો જ બેઠા હોય એવું નહીં કેમજી યાર આ તો તમને ભાડા ને એટલે મને એવું મન થયું હતું કેમજી તમે એકલા બે રહ્યા હું એટલે એવું કેવું જરૂરી છે કાઢી મેલ્યા એમ આ તો કાઢીએ બે લે હોય ભાઈ એટલે કાઢી મેલ્યા કોઈ ના કાઢી મેલ્યા મારા હું નહીં પણ કાઢી મેલ્યા યાર આ તો ઘેર ડોસી બગડ્યો હોય તો ના અહીંયા કરવા હજી કોઈ ના બગડવાનું તમે વાત કરો હતી તાને આતાની ડોસીઓ તો જઈ હોય તમે તો અમે નેકા તમે તો નહીં કાઢ્યા ના અમે તો ફરવા નીકળ્યા છીએ તમારે આવું છે નહીં મારે ચોય આપવું હા તો અમે ઘડી નીકળ્યા બેસવા દે ને વાયર તું એક છે પણ પેલા ચુમલા એક તો હાલ માથું ચરાવ્યું છે મને યાર અને તું બોલ્યા કે જો જતો હોય જા કંટાઈ બેહેલો છું હાલ સેમ એટલે પેલો પીપળો હાલ બેઠો આવી અને
કોઈ આઈને ચાલુ કર્યું તે કંટાઈને કાઢ્યો છે મી ચમ પીપુડું વગાડતો તો તે આપણે પેપ્સું લઈને ફરતો તો યાર ઓહો, નવો ધંધો ચાલુ કર્યો તાને. હા 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 તો જલસા છે તાન તો એટલે પણ જો ફરવાનું એ ફરે હું આઈને બેઠો અને આઈને ટપલીને હું આવી છું કે તમે કાયા ના થો આ કાયા તો એટલે ગમતું નહીં મને હા તો ના થતું તો હેડવાનું કરવાનું નીકળો કેમ તાને એ તો ઘડી વાયરો ખાવાના હવા કેટલા રમી પર આ કાચંડા રહ્યા તમે એ કેમજી બાપ માં રહેજો હો પછી તાણી ઓહો. નતું કેવું માં કેવું પડી કે ઓને તો કશું કહેવાય નહીં બસ કાચંડો બીજું તો કશું આવડતું જ નહીં હોવાનું તો હા તો જે બેઠા હોય ને બેસી જ રહેવું પડે આ કાયા તો પટલે કાયા થઈ ગયો છે બોલો જોયું ને અમે ઘડી આવીને બેઠો ને પેલો આવ્યો એ જોયો એટલે બધા આ કાચંડો આવ્યો એટલે આ કાચંડો તો તમને મારો હન થઈ ગયેલો છે કાયમથી કે મને તમે ના હોય તો ઘેરથી જવા દે ઘેરથી તો મને શાંતિથી બેસવા મળશે ના ના જવા દે ના તો કે લોહી પીવા છે યાર વસ્તી આ કાચંડો વધારે લોહી પીવા છે તે કહેતો. ના મને તો ઘેરથી જાય ને તો જ શાંતિ હોય છે જોજો તે ઘેરથી બેહો ને તો ચાર વાગ્યા કર આવું ના એવું થાય છે મને કર કયો આનું કરશું ઘડી બેહવા નીકળ્યા હોય એટલે કે કાઠી મેલ્યા છે અલે અમન કો કાઠી મેલાઈ યાર અમુ ખાઈ પી ઉતર્યા ને હાલ માતાજી કાલે ધંધો કરવો છે એટલે આ તો હું આપણે રજા લીધા હું ધંધો કરતો નહીં એટલે દોઢ હાલ દે એકવાનો દોઢ હાલ ના તોડે મેં ના પાડે તોડવા નહીં તારું થતું એ મારે કરવાનું છે પછી હું કાંઈ તોડું છું નહીં તોડું જે થતું છે ને નિવેદ ના જો જે થતું હું કરે પણ મારે સાહેબનો ધંધો કરવો છે એટલે હા આવી ગયો દોઢ આવી ગયો અરે રમણુભા હા હું તું છે બોલાયો છે અત્યારે ખરાબ બપોરે અલ્યા બોલાવ પણ કોમ વાળો નહીં બોલાવવા ને તને મેં પણ કોક તો હોજે બોલાયો તમે તો બપોરે બોલાયો અલે બપોરે મારા હરખાઈ હતી મેં આવા બરોબર ઘેર છે બોલાવી દે શું હતું તે મારા સાસનો ધંધો કરો મજા માતા પાસે રજા લીધી મેં સાસનો ધંધો કરવો છે ઓવા એટલે આ ડોહા તમારો મગજ ફરી જ્યું છે કહું છે ગઈપણમાં હું જ ધંધા કરવા આદરે આવો તમે અલે ધંધો તો ગમે એવો કરીએ આપણે છે ધંધા જ ઉતરે આપણે વરુડા હા ધંધો તો આપણે ગમે એવો કરીએ હા અને ધંધા જ આપણે ઉજરા પણ આ ઉંમર તો જો હું ધંધો ઇનામ ધંધો થતો છે પછી બસ સાસુ એકવાર મારી ઉંમર જોવાની શેમ તારે સાસાએ એવું બૂમો નહીં પાડવી પડે અલ્યા પછી મમ્મી ચાર બૂમો પાડવામાં આપણો વાંધો છે શેથી પાડજો પાડજો હું જોઉં એ સાસાએ હાલે બળાથી કમ્પ્લેટ આવડો ત્યાર તમારો પછી? હા વાહ, વાહ. અરે એ બધી વાત જવા દો હા. ધંધો કરો છે તમારો ઓવા. તો પણ બોલાવું કરો મને તમારો ધંધો કરો એમાં મારે હું મને હું કો બોલાવો મને હું હેરાન કરો છો મેં કીધું વરુણ ખબર છે પેલી કાળી ગોળી આપણે સાયકલ આવે છે ને એ હું તો કોઈ આખો ગામનો ઠેકો લઈને ઉભો રહ્યો છું તે મને ખબર હોય ગોળમ ગોળો મેં કીધું તો ભારેવામાં હોય તો જોયું હોય તો કયો અને તું ચમ આટલો બધો કાયો છે ને મારામાં બોલું છું અરે એમ નહીં કે આવ્યો થતો નહીં યાર તારે? તમે સમજતા નહીં હા મને દયા ના આવે આટલી ઉંમરે તમે સાસનો વેપાર કરો એટલે મને કોક તો મગજમાં હું હશે હોવાનો અલે પણ મારું કરતા વમો તમે કાંઈ તમારે છે ને મારા પર લઈ લો એ જ તો કરો છો ને કોઈ જલાવ્યું તો નહીં ને અરે જલાવતા આ તો મને માતા રજા આલી એક મારા મેં પડ્યો હારું હેડો તો પછી અમારે લેવા થશે કોકદાર સાહેબ હા હા તો પછી હું તો એક વાત કહું તમને હા કહો હારું હા જો પેલો ખેમજી ખરા ને ઓવા આ 10 વર્ષ પહેલા એના તમે વેપાર કરતા હતા હે હા તો તમારી યુવાનો મળવું પડે મારું તો મારે પણ મારા ગાય વળું તાર આવવું પડે મારું કોમ છે પાછું અરે એકથી બે ભલા મારું હારું તમે તો ગરમીમાં મને લાઈ જેવો કરી નાખશો બોલો અરે પણ તારે બધી એકદમ લીટર સાસ આવી દઉં લે તું ટોપું કરજો પણ તાર ટોપું આવે તો નહીં જવા દઉં ડમરુભા હા એવું નહીં પેલા ખેમજી ખરાબ ના તો જવું ને એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે કેમ કોઈ એ તો આપણે જાતા કોઈ બાછે જ નહીં પડે ને એટલે નોમ નહીં ખેમજી ખરાબમાં ખરાબ માણસ છે રે. અરે ખરાબ છે પણ આપણે કોઈ જતા નહીં કોઈ એની શાંતિથી પૂછવાનું જ છે વાળું હા હો વાત સાચી છે તમારી પણ તમને આ વિચાર ચોથી આવ્યો કેજો આપણે સોમલામાં આજે પેલી પેપ્સીનો વેપાર કરે છે લ્યા ઓહો મારું મારું સોમલો ફેફસીનું તમે જુઓ ને એક દાડા 500,000 2,000 બાજુ કમાય છે 500,000 ઓહો મારે છે ચાઈમાં મને આ વિચાર છે હું સાચો કરું હાર હેડમ કરો ને અમારા કોપમાં આવશે અમારે જો બહાર લેવા નહીં જવું પડે હા સાસ ત્યાર પછી હા તો લે હેડો જવું હોય તો હેડો એક હું આ ખાટલો મેં લેવું ભાઈ અને રજા તો લીધી છે ને રજા લીધી છે લ્યા કમ્પ્લેટ કમ્પ્લેટ દોઢ આવી ગયો હા તો બરોબર છે હે ને કર હું તો છે રજા લીધા કોઈ કામ કરતો જ નહીં
હા ના તો કેમ છે હમણાં એ તો ઓટલે બેઠા હતા મેં ભાડ્યા હતા ખરા એવો ને હા? જતા ના રહ્યા હોય તો ખટકો કરો તા ના ના હાલે જ હું ખાસલો મેં જાઉં જોજો આ વેપાર ચાલુ કરવો છે પાછો સાસ નો કરવા દો કે ભાઈ આપણે તો બજાર લેવાના જવું પડે ડાયરેક્ટ ઠંડી સાસ અને સ્પેશિયલ સાસ તો ખરી ઘરની પાછી એ માટલાની આ હા હા હું વાત છે એ ખેડો ડબલુબા હેડો ક્યાં આ ગરમી તો જો પડે અમે તેમ છે ના પડે હાલો હા એટલે વરુડા હા આ એ ગોળી હાલશે તો ખરા ને હવે એ તો મળવું પડે ભાઈ એ હું કોઈ જવાબદારી ના લઉં ના મળવા તો સચ્ચું પેપ્સી આવી પેપ્સી રે પેપ્સી પેપ્સી ઠંડી આમ પેપ્સી ત્યાં દેખાતું નહીં મારા તો દસીરા બધા પેપ્સી એ લાલ ને પીળી ને કાળી ને ધોળી ને પછી કલરની પેપ્સી 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 હા ડોબા સોયલે બેહું થોડું આરામ બારું કરું ને દાજે ખેરમ જતો હોય ઘઉં બહુ વાટવા તમાકુ મગ ભાગવા પછી ત્યાં કશું પેપ્સીઓ નાખ્યું ને એમ કશું કર્યામ કર્યામાં બધો થઈ જાય છે એટલે પછી છોકરા બોકરા આખી અમે સૂચી જ તે પછી પેપ્સી કે મારે થોડી તો શાંતિ ગેટ જ્યા દેખાતું ને દીધો જતો રહ્યો બધો એ પૂરો વગાડું પેલા ખેતરમાં જે હોય દારિયો ને છોકરા ને મોટા ને ડોહાઓ ને બધા પેપ્સીઓ ખાવા આવી જજો 2 રૂપિયા વાળી સોમલાની પેપ્સી આયા ઠંડી એમ બરફ જેવી ખાશો ને એટલે ઠંડી વાસે ઠંડી એ પેપ્સી લાવ્યો વાત તો હું તો તારા ડોવા બોવા બોલું એમ મને સુધા તો બધો ચોક નાખ જોઈ દઉં રોજ નાઈ જવાનો કંટાળો આવું હું કાલ તો બીજા ગામમાં જવું પડશે ફરવા મારા પેપ્સીઓ લઈને ડબલુબા અમે તો ખેમજી ને બહુ કાયા જોરદાર કર્યા બોલો પણ તું તો હાથનો વાદળા જ બોલ તારા અત્યારે આવું કાંક કરવું પડ્યું તો મારે બોલવા જોવો છે અને હું એમાં ખાલી થોડું બોલું તો એવા કાયા થાય છે પણ ના પૂછો વાદે કાયા તો એટલે મારવા આવ્યા હતા બોલો આ તો મારવાનો પણ તું તું કાયા કર્યા છે તું કોટ કાયા એવું નહીં યાર હા. હા, અહીંયા આવીને બેહી રહ્યો હોય એટલે આપણે પૂછીએ ખાલી કેમ કે એ ડોસી ક્યાંથી માર્યા શું છે ઘેર ના અહીંયા કાયા બેન હા હા એટલે મારું કેવું છે એવા હા. મોનું પણ જોતે ના બોલે તો હું એ મોં ખણેરું જો લ્યા એટલે ભાઈ પેલા ખેમજી હતા શું થયા એ બસ સ્ટેન્ડ બાજુ ગયા લ્યો શું કરવાનું કે એ બસ સ્ટેન્ડ બાજુ ગયા હે આ હું એમ એટલે જ કહું છું હા. આને તો વધારે ખરાબ બસ સ્ટેન્ડ જઈને આપણે જઈશું ને હા ઈ કર પાક થોડું બોલે ને તો બસ સ્ટેન્ડ થી ગોમાં બહાર એટલે આમનો ખેરજી નોમ છે ખરાબ છે હા ના ના એ વાત ના ખેમજી નો હતો એને પ્રેમથી પૂછવું પડે ચમ ખબર આપણે તો ગોળી લેવાની છે તમારે ઓય પાછું મને હું કાયો કાયો તો પાછા ગોળી એ નહીં આલું લાલ એ વાત સાચી છે બોલો તમારું આવું થાય છે બોલો હા, હા. હું બે શબ્દ કહું છું તો ગમે તે હોય કાયું થઈ જાય મારું બેટું એટલે કાયો જે થતો જ થાય હા હો કાકા એવું છે ઘેર જે કંટાળ ને હેરો હોય પણ શું કરે ક્યાંથી કંટાળી શું કરે આપણે ટોસી કોક ને કોક ટોપ બતાવતી હોય પાછી મને કહું છું પાછા ટોપાના તો ચોર છું પાછા અમે નોમે પાછું ખેમતી છે હા. અને અમે રાશિમાં કાઢ્યા ને પાછું પેલા બેઠા તે જો હા ખરું હા માતા દોડ તો મેં લીધો છે આ ધંધો કરવામાં સાચલો કે માતા દોડે પાછો હારો આવ્યો છે દોઢ આલ્યો છે ને હા. તો ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલશે તમારે મસ્ત કાકું છે દોડ એવો આવ્યો છે ને કમ્પ્લેટ આવ્યો છે જો જો વંદુરો કાબેને લઈને વચ્ચો આવે છે મારા પાસે આ ગરીબ નું બેહો છે કામ આવી જો મને નહીં બેહવાતી મને આ મારું કામ છે કમ્પ્લેટ મારી આપણે ખાતે જાઓ કેમજી? કેમજી ખમજી ખમજી કરે છે યાર તું શેમ લોહી પીજો છે યાર મારતા અરે તું કાયા કરે નહીં અરે પણ યાર ગાડી તો ઓટલે બેઠો ને તો એ લોહી પીજો હા? હું કંટાઈ હું આવીને પાડી આપણા હુકમાં જે
એટલે પેલા તો કાંઈ ના કર્યો હું આને યાર માથામાં ફરેલ સાતો તો કયો છો પણ યાર મને વાત સાચી છે અને કાચન નું કહું છું કે મને કાચન નું નહીં કહેવાનું કાચન ના જેવું તો કાળો થઈ યાર તું જો હા ચાલ થોડા ખાતે જો હું બેહું તમે બધી વાત વિતાવતી હે યાર વિચાર ને એ અરે ગરિયા કંટાળીને બેહાવ હું તમે કયો છો પણ થોડા છે પાઘા તો કલે કે એક તો ગરમી છે એટલી છે તો ઠોકી સંતા મે લોહી પીતો બે જણા મારું તમે તો ઘેથી કરતા નહીં ના કરતા ડમરુભા, ગરમી ચડી ગઈ છે જો ખરા, હો. જોજો તઈ કે ખબર એવું થાય છે યાર તમે અને લોહી પીતા બે જણા બોલો અરે હું તો હાલ જ આપણ કોઈ દાડ હું તો બોલ્યો છું ન તો એ તો બોલો છો કોઈ દા ત્યાર પછી તાપમાં લોહી પીવા આવ્યો છો એ અલે તાપમાં પા તો કોણ પણ મારું એમ કેવું છે ડમરુભા, હા તો તાપ પડતો તો ઘેર ના ઊંઘ અહીંયા ઊંઘ આવું હા, પડે. યાર તમે કાબે જેવા છો પૂછો યાર અરે લાઈટ નહીં કાચેને કઈ તો મેં કીધું સમર હા. લાઈટ નહીં એટલે કે તમે આગે તો લાઈટ છે અલે તાગે લાઈટ છે પણ આખા ગામમાં કોઈ એક જ ફિલ્ટર છે એક જ ડીપી છે ગમે તે ડીપી થી સ્કાઉ થયો હોય યાર હા હા તો બધા ના બંધ હા એ વાત તો સાચી. મારે તો થોડું કોઈ બોડી બોય કન્ડિશન લીધેલું છે યાર વાત કરો તે ના ના આ તો એ હું તાપમાં યાર એમ નહીં મારું કહ્યું એટલે જીવન કાયમ બોલવા કરજો છે બરોબર વળું કે આપણે જે વાત કરી ને કે આપણે તે કેમજી મલા વાત કરો તમે તારે મારી પર પહેલી સાઈડનો વેપાર કરતા ને ઓવા હા હા તારો વેપાર કરતો પહેલા હું હતું તે એટલે અત્યારે ચાલુ છે કે બંધ છે બંધ છે મારા પેલી ગોળી ખરી ને ગોળી ઓવા એ ગોળી મારે સાઈડનો વેપાર કરો અલ્યા તમારે તો મગજ કોમ આલે કે આ ઉંમર સાસવે પર કરવાની છે ઉંમર અને મારું કામ ચાલતા બીજું કામ કર્યું છું સાસ વેચવા દ્યો. કોમ લેતા એટલે સાસવે કી છે ત્યાર પછી બીજું શું કરું તે ગોળી તું સહી યાર હું તો ચલા કહું છું પણ ઢાળીએ પડી છે હા હવ તે કશો કરે પણ મારા ડોસી અમુક કોમ છે તે કયો છો પણ એમ નહીં હું નતો કેતો આ ડોસી કાંઈ ડોશી છે આ ગભેલી ડોસી તો અમુક કોમ છે તે કયો છો એમ પણ નહીં મારું કેમ છે ડોશી આગળ પાછળથી અમૂલ કાઢી લઈએ તો આપણે એ તો તમારી તાકાત પછી યાર મારાથી નહીં કે હું તો કહું છું લ્યો કે મારા ઘેર તો ઢાળીએ પડી છે બરોબર બરોબર આલવાની ના નહીં પણ આ મારા તો લોચો આ એક જ હેનું હા આ ડોસીનું જ. આપણે ડોશી ક્યાં છે માગો પાછો આવ્યો એ હમો એ મેં તો બપોરે ઊંઘી ગયો હોય ઘેર. તે હવામાં એ શું હતું હા તે એવામાં એ વખત ગોઠવી દે તમે બીજું શું કહું કયો હા હા એટલે મને તમારા પર વિશ્વાસ નું ખેમથી તો મને ના નહીં હા. પાડે મેં કાં વળું તો કાંઈ તો કેવા મારે એ તો મને ખબર છે એમ બાપી ચેવી છે ઈ. મને ખબર છે સાચી વાત છે હોવે. આપણે ખાલી આમ જીયા હોય ને એટલે કોણ ચલાવું હું વાત કરું હા. પાછો ફરક કરીને પાછો ના આવું ના હોય. હા આ તો સારું છે તો ખેમજી અહીંયા ભેગા તો હોઈશું હા. ભેગા અલે યાર જો આ મોટું જરા બીજો આવે ડમરુભા અલે તારા પાછો આવી ગયો હું આ પીપુરી વગર તો જ પેપ્સી નો વેપાર થાય છે હા? આપણા બધા છોકરા બોકરા ને મતાન ધ્યાન બધાને કે તારે કાપે પાડ્યો તો પેપ્સી લબડી રાખી ને તેવામાં વાઇકન ચોક લબડી રાખી યાર લબે આ પણ રાખવાનું હોય મારું આપણે. કેમ છે? પેપ્સી આલ. અલ્યા એ બે રૂપિયા, બે રૂપિયા. કીધું તઈ કે ખેમજી કાયા હતા કાયા હતા જોજે માં મુઠામ જો તઈ અરે એ તો તમારે મારે જબી થઈ જાઓ કા તારે આ તાપનું જો મુઠામ જો તઈ ડમરુભાઈ હાચી વાત, નીકળ્યા. પણ મેં એમાં કાજી ગામ ચાલ તાપના તે તાપને બધા ગામ થાય ને લેવાનું ના નીકળ. એટલે આ તારથી કાચી ગરમ નહીં થયો પણ હું ગોટલો ઓટલે બેઠો તો ઈકર આઈને તું ફાટ્યો બરોબર અમે ઓય આઈને બેઠું તો ઓય ગુડવાનું તે નહીં ધંધો ધંધો ગમે તે ધંધો ના કરે ડમરુભા ગમે તે કામ કરાય વાત બરોબર છે પણ જે કાયો છો એના જોડી જાતા ના કરવા પણ ડમરુભા બધી જવા દે સમજીને જવા દો જાઓ ભેગા ચાલવા જવાનું રાખ હોય તને. અરે અમારા આપણે ગોળી અમારે લેવી છે ખેમથી પછી બધે કાચા ગોળી નથી એ તો એટલે હવે બતાવી દઉં લેવાનો લેવાનો એ ડમરુભા એની ગોળી અરે મારા સાચી વાત કરવાની લે ગોળી વેપાર કહો તમારે આમ ઓવા સાવધાન. તો હનો લાય ઓવા હું તો જાઉં ઘેર આમ, નહીં જવાનું. આ સોમલો રહી કમાઈ ગયો ના રહી ગયા ઓ લે હલો તમે ખાઓ, તમારે ઓવા દાદા તમને આવું જ આ ઉંમરમાં યાર અલ્યા માને હું છું પણ આ વડુરાનું થોડી વાત કરી છે ને હા. એટલે કે ઓવા ખેમથી પણ ગોળી છે હા. ઓ ઓર્ડર મને મળતું અરે પૂછે ને લ્યા અને મોમાં સાથી સાથી ઓલો પીપળો બધું તોડી નાખો આ ઘરે તો હવે તો તાન. ભાઈ વાંચે વાપર્યા તો તારી માં હું કહું છું કે તું ના આય અમારા હા હાથી. ઉપરથી લઈને આવ્યો આવડો મોટો પીપુડો તારે બે હાથનો લઈ ના જા જા રસ્તે હેજો ના હોય તો આ એ મળી થયો જો હા એ તો જતો રહ્યો આ આપણે હેલો હવે બતાવું ફટોફટ ઓવા ગોળીમાં શું છે કેમજી હમ. દોષિત નહીં હોય એ તો હું તો કીધું હવે તો તમારે પાછું રહેવાનું યાર હવે જઈને જોઈ જવાની એ તો આપણે એમ કહું કે ભાઈ એમને ભેગા થવા એમને માં છે એમ ભાઈ જો તું જોજે ખેમથી મારે તો બેસી દોષી ખરો ને હા
ઓળખી જ જશે આ હું પૈસા કમવા આવ્યા છું મારું કેવું છે જો તે ખેમજીને બાર ના પડે એવું આપણે અલે જો દાઢી આવે તો પેલા આપણે પોકી જઈએ હા, હેરાન. હેલો તાણ